નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુરતની સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલું કાંતેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોથી ઉભરાઈ ગયું। ખાસ કરીને વાત કરીએ તો આજે શિવરાત્રીના દિવસે કાંતેશ્વર મહાદેવ મંદિર અનેરું મહત્વ પુરાણોમાં રહેલું છે। ત્યારે આજે વહેલી સવારથી શિવ ભક્તોની શિવજીની આરાધના માટે લાંબી લાઈનો લાગી હતી। ખાસ કરીને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 7000 વર્ષ પહેલા પુરાણો આ મંદિરનો ઇતિહાસ છે। કાંતેશ્વર મહાદેવ નામ સંસ્કૃતમાં કાંતેશ્વર એટલે કાંટા જાળી ઝાકડા કહેવામાં આવે છે। લોકવાયકા પ્રમાણે આ વિસ્તારની આસપાસ રાંદેર અને જહાંગીરપુરાની ગાયો ચરવા માટે આવતી હતી। ત્યારે એક ગાય આ જગ્યા પર દૂધનો અભિષેક કરતી હતી। આ ગાયની તપાસ કરતા ગાય ગભરાઈને જમીનમાં સમાઈ ગઈ હતી, જેથી ગાયના પગના ખરીથી સ્વયંભૂ શિવલિંગ હાલ જોવા મળશે। બીજી ખાસ વાત કરીએ તો આ મંદિરમાં પહેલા સૂર્યનારાયણ ભગવાનની પૂજા થાય છે। સૂર્ય ભગવાન પોતે અહીંયા પ્રસન્ન થયા હતા। કપિલ મુનિ દ્વારા આ જગ્યા પર કપિલા આશ્રમ બનાવવામાં આવ્યું હતું। ત્યારે કપિલ મુનિએ સોનાની ગાયનું દાન કરીને સૂર્ય ભગવાનને પ્રસન્ન કર્યા હતા। આ જગ્યા ઉપર રામ ભગવાને પણ તીર મારીને પાણી ઉત્પન્ન કર્યું હતું, તેમજ કૌરવ પાંડવો પણ આ જગ્યા ઉપર રોકાયા હોવાની ચર્ચા છે। આ જગ્યા ઉપર સૂર્યકુંડ પણ આવેલો છે। આ સૂર્યકુંડના પાણીનો આચમન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે। શ્રાવણ મહિના માંગણ આખો મહિનો શિવ આરાધના તેમજ મેળા જેવો માહોલ જોવા મળે છે। શિવરાત્રીના દિવસે આ મંદિરથી શિવજીનો વરઘોડો આખા વિસ્તારમાં બેન્ડબાજા સાથે નીકળે છે। મેળા જેવું ભવ્ય આયોજન અહીંયા થાય છે। પોલીસ પ્રશાસન પણ સતત પોતાની સેવા બજાવી રહ્યા છે। આજ રોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ।